નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં વાત કરીશું ભારતીય શેર માર્કેટની. જે આ સપ્તાહની વાત કરીએ તો સતત 4 દિવસ જે પ્રકારે વાત કરીએ તો કેવો કારોબાર કર્યો છે. ગઈકાલે સપ્તાહના ચોથા દિવસે માર્કેટ કેવું રહ્યું છે, કેવો કારોબાર તેને કર્યો છે, તેના પર વાત કરીશું. કઈ કઈ ખાસ અસરો જે જોવા મળી છે અને રોકાણકારો માટે ગઈકાલે શું ખાસ હતું અને આજે 5મા દિવસે માર્કેટ કેવો કારોબાર કરી શકે છે, આ તમામ બાબત પર ચર્ચા કરીશું. તેની સાથે જે ગ્લોબલ લેવલ પર જે પ્રકારની સ્થિતિ અત્યારે છે અને તેની અસરો જે ખાસ કરીને કઈ જોવા મળી શકે છે. અમેરિકાની વાત કરીએ તો H-1B વિઝાની જે ફીને લઈને જે પ્રકારની વાત હતી તેની અસર અત્યારે કેવી જોવા મળી રહી છે માર્કેટમાં, ભારતીય શેર માર્કેટમાં શું અસર તેની જોવા મળી રહી છે, ગ્લોબલ લેવલ પર અન્ય કઈ કઈ બાબતો છે જેની અસર જોવા મળવાની છે, આ તમામ બાબત પર ચર્ચા કરીશું. અને ત્યારબાદ આપના પણ સવાલ આ કાર્યક્રમમાં આપણે લેતા હોઈએ છીએ. અત્યારે શરૂઆત કરીએ આપણે ચર્ચાની. શેર માર્કેટ, ભારતીય શેર માર્કેટ ગઈકાલે કેવું રહ્યું, શું હતું રોકાણકારો માટે ખાસ, અને આજે માર્કેટ કેવું રહેશે, તમામ બાબત પર ચર્ચા કરીશું. મારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે શેર માર્કેટ એક્સપર્ટ હરેશ ભૂતિયાની. હરેશભાઈ, સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક. તો સૌથી પહેલાં ગઈકાલની આપણે વાત કરીએ. સપ્તાહનો ચોથો દિવસ કેવો રહ્યો માર્કેટ માટે, જે રોકાણકારો છે તેમના માટે ખાસ કરીને કેવો રહ્યો ગઈકાલનો દિવસ, શું ખાસ હતું ગઈકાલે, અને અન્ય આજની વાત કરીએ, આજે 5મા દિવસે શું અસરો જોવા મળી શકે છે? તો માર્કેટ ધાર્યા પ્રમાણે કામ કરી રહ્યું છે. ધાર્યા પ્રમાણે એટલે મેં જે પ્રિડિક્શન કરેલું હતું ને જે રીતના મારી ગણતરી ચાલતી હતી એ રીતના માર્કેટે મને સાથ આપ્યો છે. આપ જુઓ તો 24,400-500 થી માર્કેટમાં આપણે બાયમાં બેઠા હતા. આપણે કહેતા હતા કે બસ અહીંયા બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવો અને માર્કેટ 25,300, 25,500 આ લેવલ ની ગણતરી હતી. પહેલા 25,200 હતી, 200 ક્રોસ કરે એટલે 350 એક્ઝેક્ટલી, અને પછી 500. તો 25,450 ની આસપાસ આવ્યું ત્યારે આપણે પછી પ્રોફિટ બુકિંગ માટે બી આપણે સલાહ આપી હતી કે અહીંયા હવે પ્રોફિટ બુક કરો જ્યાં સુધી 25,500 ઉપર આપણે કમ્ફર્ટેબલી ટ્રેડ નથી કરતા. અને એક્ઝેક્ટલી ત્યાંથી પ્રોફિટ બુકિંગ જે શરૂઆત થઈ છે માર્કેટમાં, સતત ગઈકાલે છઠ્ઠો દિવસ હતો કે જે આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. વોલેટિલિટી એ જ 10 થી 13 ની વચ્ચે રમી રહી છે વિક્સ ઇન્ડેક્સ. તો સ્વાભાવિક વસ્તુ છે કે માર્કેટમાં તેજી આવવાની શક્યતા થોડીક ઓછી દેખાય છે. બીજી વાત છે કે ડીડી ફેક્ટર, એટલે ટેરિફ ફેક્ટર, વિઝા ફેક્ટર, આ બધી વસ્તુ પણ તેજીમાં નડી રહ્યું છે. તો તેજી થવા નથી દેતો. આ બધા કંઈક ને કંઈક ન્યૂઝ ચાલ્યા કરે છે. તમે મીટિંગ જો, ઇન્ડિયા અને યુએસ ની મીટિંગ થઈ રહી છે, પણ ત્યાંથી આઉટકમ તમને કંઈક પોઝિટિવ જોવા નથી મળતો. હજી કંઈક યુએસ દે આર રિજિડ ઓન ધેર સાઇડ, અને ઇન્ડિયન ગવર્મેન્ટ જે છે એ ઇન્ડિયાને પ્રોટેક્ટ કરી રહી છે કે ના, અમારી ઇન્ટિગ્રિટી, અમારા એથિક્સના વિરુદ્ધ આ વસ્તુ છે, તો વી આર નોટ ગોઈંગ ટુ એન્ટરટેન વોટ યુ સે. કારણ કે એ લોકો અમુક વસ્તુ આપણી આસ્થા સાથે રમી રહ્યા છે કે રમવાનો પ્રયત્ન કરી રહ્યા છે, વિચ બેસિકલી વી આર ડિનાઇંગ. અને સ્વાભાવિક વસ્તુ છે કે 1947 થી ભારત અને રશિયા આ બેનો વચ્ચે જે મિત્રતા છે અને આજ દિન સુધી રહી છે, ને અચાનકથી કોક આવે વચ્ચે અને તોડવાનો પ્રયત્ન કરે તો મિત્રતા તોડવી ના પણ જોઈએ. તો કહેવાનો ભાવ છે કે પોઝિટિવ ન્યૂઝ એટલા બધા જોવા નથી મળતા. એટલે માર્કેટ ઓવરઓલ ઇન જનરલ એક રેન્જમાં છે, અને એક રેન્જમાંથી ક્યાંક એક માર્કેટ તમને અમુક ટાઈમે બાય ઓન ડીપ કરાવે છે, અમુક ટાઈમે તમને પ્રોફિટ બુકિંગ પણ કરાવે છે. શોર્ટ સેલિંગ વાળું માર્કેટ, એમ કે ઇન્ટરડેમાં ઓકે યુ કેન ડુ ઇટ, બટ પોઝિશનલી શોર્ટ સેલિંગ એટલું બધું આઈ થિંક સો ઇઝ નોટ ફેવરેબલ. ઇન્વેસ્ટર વર્ક માટે ઇટ ઇઝ ઓલવેઝ લાઈક અ બાય ઓન ડિક્લાઇન, કે સપોર્ટના નજીક આવી જાય. જેમ કે પહેલા 24,400-500 નો એક સ્ટ્રોંગ સપોર્ટ હતો 300 નો, તો ત્યાં નજીક આવી ગયા, ત્યાં તમે ખરીદી કરી, તમે ફરી પાછા 25,450, 400 થી 500 માં આવી ગયા, ત્યાં તમે પ્રોફિટ બુકિંગ કર્યું. હવે ઓન ધ લોઅર સાઇડ
જે એવરેજીસ છે એ ઉપર આવી ગઈ છે. આપણે અહીંયા રેગ્યુલરલી અનાઉન્સ કરીએ છીએ કે ભાઈ 24,850 950 વિથ અ સ્ટોપ લોસ ઓફ 24,800. આ તમારો સપોર્ટ લેવલ છે. એટલે ગઈકાલે વી સો લોઅર સાઈડ 878 સુધી આપણે આવી ગયા, એટલે 850 થી 950 ની વચ્ચે આવી ગયા છીએ, અને બંધ પણ એના અંદર જ આપણને જોવા મળ્યું છે. તો વી હેવ નોટ હિટ ધ સ્ટોપ લોસ. સો વોટ ટુ ડુ ઇઝ, યસ, ધીસ ઇઝ ધ બાઇંગ ઝોન. જે આપણે લેવલ ઉપર આવ્યા છે, આ બાઇંગ ઝોન છે. એટલે આ લેવલ ઉપર તમે ખરીદી કરો, અને હવે માર્કેટ 24,950 ક્રોસ કરશે, એના ઉપર બંધ આપશે ને પછી ક્રોસ કરશે, તો અગેન એવરી પોસિબિલિટી હું એમ નથી કહું 100%, પણ પોસિબિલિટી ખરી કે ફરી આપણે 24,300 350 450 500 600 પછી પાછા આપણે એ લેવલ ઉપર આપણે આવી શકીએ છીએ. આ વાત થઈ નિફ્ટીની. સામે બેંક નિફ્ટીમાં વાત કરીએ તો બેંક નિફ્ટીમાં 50,000 નો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. એક રેન્જમાં જે ચાલી રહ્યો છે 50,000 ને 60,000, આ મોટામાં મોટી એક રેન્જ છે. એ રેન્જમાં જ આપણને બેંક નિફ્ટી દેખાય છે. તો બેંક નિફ્ટીમાં એક વસ્તુ દેખાય છે કે વોલ્યુમ કારણ કે ઓછું છે એઝ કમ્પેર ટુ નિફ્ટી, ઇટ ઇઝ મોર લાઇટ. તો જ્યારે બી કંઈક મુવમેન્ટ આવશે ને બેંક નિફ્ટીમાં, એ બહુ ફાસ્ટ મુવમેન્ટ આવશે. ઇન કેસ માર્કેટ જો તેજીનો રહેશે તો બેંક નિફ્ટીમાં એક મારી ગણતરી ધારણા એવી છે, આઈ એમ નોટ સેઇંગ કે એવું થશે જ, બટ એવું લાગે છે કે બેંક નિફ્ટીમાં થોડોક ઉછાળો વ્યવસ્થિત આવી શકે છે, બીકોઝ ઇટ ઇઝ લાઇટ. જે પોઝિશન, ઓપન ઇન્ટરેસ્ટ પોઝિશન જોવા જઈએ એઝ કમ્પેર ટુ નિફ્ટી, તો બેંક નિફ્ટીની ઓપન ઇન્ટરેસ્ટ પોઝિશન હાલના તબક્કે લાઇટ છે. તો ઇટ કેન બી વેરી ઇઝીલી ટ્રેડેડ અપોન, રાઈટ. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે આ બે ઇન્ડેક્સીસમાં. હવે વાત કરું જે હું છેલ્લા કેટલાક સમયથી કે મહિનાથી 2-3 મહિનાથી, આઈ થિંક 2-3 મહિના બી નથી થયા કે મહિનો થયો હશે, મહિનો 1.5 મહિનો થયો હશે, મેં સિલ્વર અને ગોલ્ડની પણ વાત કરી હતી. ગોલ્ડની વાત તો મેં બહુ પહેલા કરી હતી. માય ગોલ્ડ વોઝ અબાઉટ 3,000 કે 3,000, જ્યારે કોમેક્સમાં 3,000 નો ભાવ ચાલતો તો તમે ખરીદી કરો, ઇટ વિલ બી 3,500, બુક પ્રોફિટ એટ 3,500 એન્ડ ધેન વિલ સી. તો ગોલ્ડે તો પહેલો મારો જે 3,000 મેં બાય કરાવ્યો તો 3500 પ્રોફિટ બુક કરાવડાયો, અને ત્યાંથી અગેન ઇટ ગોટ વિથ પ્રોફિટ બુકિંગ, અને અગેન પછી 3550 ક્રોસ કર્યો છે. હમણાં તમે જો તો ઓગસ્ટ મહિનામાં, ઇફ આઈ કુડ રિમેમ્બર ઇટ રાઈટ, આઈ ડોન્ટ રિમેમ્બર એક્ઝેક્ટલી, 3360, 3360, 3360 થી નોન સ્ટોપ ગોલ્ડ ચાલ્યો છે. આપણે 3,500 પ્રોફિટ બુક કરાવડે, અગેન ઇટ કેમ ડાઉન, અને 3360 3360 જયારે ગોલ્ડ હતો, આઈ થિંક ઓગસ્ટ મહિનામાં જ હતો, 3360 ગોલ્ડ અગેન બી પ્રિફર્ડ કે ઓકે અહીંયા તમે બાય કરી શકો છો, જે રીતના ચાર્ટ આપણને સંકેત આપતો હતો. તો ચાર્ટે 3360 ઓગસ્ટમાં સંકેત આપ્યો છે, અને ત્યાંથી 3360 થી આઈ થિંક 37 બંધ, આઈ થિંક 37-36 એવું કંઈક છે, 37-36, બટ ઇટ વેન્ટ ટુ 3,800 એન્ડ ઓડ. ઘણા ઇન્વેસ્ટર્સ, ટ્રેડર્સ, એનાલિસ્ટ, ન્યૂઝ એડિટર્સ ને વગેરે 4,000 ની વાતો કરી રહ્યા છે. વેધર ઇટ ઇઝ પોસિબલ ઓર નોટ ઇઝ અ ક્વેશ્ચન માર્ક. પણ જે રીતના સિનારીઓ બન્યો છે, હું કહીશ કે યસ, ઇટ ઇઝ પોસિબલ. 38-39 તો કદાચ આ વર્ષમાં જ શક્યતા દેખાય છે એઝ ઓફ નાઉ. જે રીતની સિચ્યુએશન છે, હું એના અનુસંધાનમાં આ કહું છું કે યસ, એમાં મને 38-39 4,000 સુધી આવી શકે તેવી શક્યતા દેખાય છે. ઘણા વ્યક્તિઓ તો 10,000 ની પણ વાતો કરે છે, બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ધેટ ફાર. આપણે આ લેવલ સુધી આપણે વાત કરીએ તો યસ, ઇટ લુક્સ લાઈક ત્યાં સુધી આ જઈ શકે છે. ચાંદીમાં હમણાં રિસેન્ટલી જ મેં ગયા મહિનામાં જ મેં વાત કરી હતી, મીન્સ જે એમની સિરીઝ ચાલે છે સપ્ટેમ્બરની સિરીઝમાં મેં વાત કરી હતી. ઘણા ત્યારે શોર્ટ્સ હતા, સિસ્ટમમાં શોર્ટ્સ બહુ હતા, અને એવરીબડી વોઝ ટોકિંગ ઓફ બેરિંગ કે ભાઈ ચાંદી ના લેવાય, ચાંદી ના લેવાય, ચાંદીમાં મંદી છે. આઈ થિંક એ વખતે ભાવ 1,12,000 ઓડ એવો કંઈક ભાવ ચાલતો હતો, અને મેં કીધું ના, આ ખરીદી થાય. ચાંદી ઇઝ મોર અટ્રેક્ટિવ દેન ગોલ્ડ. આપ જુઓ તો આ વર્ષમાં ગોલ્ડ અરાઉન્ડ 44%
40-45% વધ્યો છે. ચાંદી આ વર્ષમાં 50% પ્લસ વધી ગઈ છે. બટ સ્ટીલ સિલ્વર લુક્સ મોર અટ્રેક્ટિવ. ટેકનિકલી કોમેક્સમાં હું લેવલ વાત કરું તો ગઈકાલે 45 ની ઉપર ગયો છે પણ બંધ નથી આપ્યો. અગેન ધ ફેગ એન્ડ ઓફ ધ ડે એ 40 શેડ બિલો 45 ના નીચે બંધ આપ્યો છે, પણ 45 ની ઉપર ટ્રેડ કરે 45.86 આ મારા માટે એક અગત્યનું લેવલ છે. 45.86 કોમેક્સમાં ક્રોસ કરશે તો એના ઉપર ધ નેક્સ્ટ લેવલ ઇઝ અરાઉન્ડ 48 સમથિંગ, 48-49 આ લેવલ જોવા મળશે. અને પછી 50 ઉપર ક્રોસ કરશે તો then we are having a new door heading towards $70. આ વાત ધ્યાન રાખજો. હવે યસ, બજારમાં ઘણા બધા મીન્સ વાતો ઘણી બધી ચાલી રહી છે. હું એટલા બધું ડિસ્કસ કરી રહ્યો છું બીકોઝ ઇટ ઇઝ ટોક ઓફ ધ ટાઉન. ચાંદી માટે એમ કહેવાય છે કે સોના માટે એમ કહેવાય છે કે પબ્લિક જે છે, પબ્લિક એટલે રિટેલર્સ 80,000 લેવા તૈયાર નહોતી ચાંદી, અને હવે 1,30,000 ને 1,25,000 ને 1,35,000 ચાંદી લેવા આવી ગયા છે. તો જ્યારે રિટેલર્સ માર્કેટમાં આવે છે તો ત્યારે બી કેરફુલ, કરેક્શન આવી શકે છે. હું ના નથી કહેતો, આ સ્ટોરી બહુ સાચી છે, આ થિયરી પણ બહુ સાચી છે કે રિટેલર્સ આવી જાય ત્યારે ચેતવવું પડે. પણ સવાલ એ છે કે કરેક્શન આવી શકે છે, કેટલું કરેક્શન આવશે? આઈ થિંક 36-37 ચાંદીમાં આજે ઇટ ઇઝ નિયર 45, તો 36-37 ઇઝ અ વેરી સ્ટ્રોંગ સપોર્ટ. એક વખત પેનિકી કરાવવા માટે ઇનકેસ ત્યાં સુધી આવી શકે છે. પણ સામે વિચાર કરો કે આપણા ઇન્ડિયાની વાત કરીએ, રિટેલર્સની વાત કરીએ તો ફેસ્ટિવ સિઝન ઇઝ ધેર, તો ફેસ્ટિવમાં ચાન્સીસ બહુ ઓછા છે ઘટવાના. બીજી વસ્તુ છે કે તમે ગ્લોબલ ફ્રન્ટ ઉપર આપણે ગોલ્ડ સિલ્વરની વાત કરવા જઈએ તો મેં બહુ પહેલા બી શિવમ, આપને યાદ હશે, મેં આ જ પ્લેટફોર્મ થકી ચર્ચા કરી હતી ગ્લોબલ કરન્સી. એના ઉપર મેં આખો એપિસોડ કરેલો કે તમે જુઓ પાસ્ટમાં તમે જાઓ તો સૌથી પહેલા વોટ વોઝ ધ ઇમ્પોર્ટન્ટ ગ્લોબલ કરન્સી? દેટ વોઝ શિલિંગ, રાઈટ? એટલે પાઉન્ડ શિલિંગ જે આપણે યુરોની કહીએ, યુરોપની, દેટ વોઝ ધ ઇમ્પોર્ટન્ટ કરન્સી. એ કરન્સીમાં બધા ટ્રેડ્સ થતા હતા. આફ્ટર વર્લ્ડ વોર II US took over, means US dollar took over that shilling, અને શિલિંગમાં પછી ગ્લોબલ ટ્રેડ થવાના માંડ્યા અને US ડોલર્સમાં ટ્રેડ થવા માંડ્યા, અને ગ્રેજ્યુઅલી ઇટ ઇન્ક્રીઝ વેરી રેપિડલી. પછી એના માટે જે US ડોલર વર્લ્ડની કરન્સી બની ગઈ, તો એમાં પછી એવું થઈ ગયું કે એવરીબડી વોન્ટેડ ટુ ટ્રેડ ઇન ધેટ, તો US ટ્રેઝરીઝ લેતા હતા, US ટ્રેઝરીમાં એમનું ફંડ રાખતા હતા. એવરીબડી ઇન ધ સેન્સ એવરી કન્ટ્રી, સેન્ટ્રલ બેંક, ઇન્ડિયા પણ ઇન્ડિયાની હોલ્ડિંગ રિઝર્વ બહુ ઓછું હતું. જાપાન વધારે, ચાઇના આજના તારીખમાં વધારે, બ્રાઝિલ, બીજી બધી કન્ટ્રીઝ તમે કહો. પણ હવે જ્યાંથી આ યુક્રેન રશિયાની જે વોર શરૂ થઈ અને જે રીતના સેન્કશન્સ લગાડવામાં આવ્યા, આ જો રશિયા એક સેલ્ફ રિલાયન્ટ કન્ટ્રી છે, રાઈટ? હવે રશિયા સેલ્ફ રિલાયન્ટ કન્ટ્રી હોવાના કારણે અહીંયા જે સેન્કશન્સ લગાવવામાં આવ્યું તો રશિયાને એટલી જરૂર ના પડે, પણ બીજા દેશોને તો રશિયાની જરૂર પડે છે, એમના ગેસની, બીજા બધા પ્રોડક્ટ્સની. તો રશિયાએ ક્લિયર ઓપન કરી દીધું કે ઓકે, આઈ વિલ ગીવ ધ પ્રોડક્ટ બટ નો US ડોલર્સ, મને તમે સોનું આપો, ગોલ્ડ આપો. ગોલ્ડ એક્સચેન્જમાં હું તમને પ્રોડક્ટ આપી દઈશ. એટલે ગોલ્ડ જે બીજી કન્ટ્રીઝ હતી જેને રશિયા સાથે ડીલ કરવાનું હતું, તો દે સ્ટાર્ટેડ બાઇંગ ગોલ્ડ. ધ સેન્ટ્રલ બેંક સ્ટાર્ટેડ બાઇંગ ગોલ્ડ, અને એ ગોલ્ડ પછી રશિયામાંથી પ્રોડક્ટ લેવા માટે, એક્સચેન્જ કરવા માટે, બાયલેટરલ એક્સચેન્જ જે હોય છે એના માટે કર્યું. એમાં ઇન્ડિયા પણ આવી ગયું, ઇન્ડિયાએ બી બાય કર્યું છે, ચાઇનાએ બી કર્યું છે, બીજા ઇટલીએ કર્યું છે, બીજા ઘણા બધા દેશોએ આ બધી વસ્તુ કરી છે. તો એક મેટર ઓફ એક્સચેન્જ થઈ ગયું. તો US ડોલર જે સર્ક્યુલેશનમાં હતું, ગુડ, ઇટ સ્ટાર્ટેડ ડિટોરેટિંગ, એટલે US ડોલરનું ઇમ્પોર્ટન્સ ઘટવા માંડ્યું. સામે બ્રિક્સ ઉભું થઈ ગયું ઇન કોન્ટ્રાસ્ટ વિથ ઓર ઇન કોમ્પિટિશન વિથ US ડોલર. ટ્રમ્પ સાહેબ આવે અને ટ્રમ્પ સાહેબ એકદમ એગ્રેસિવલી જે રીતના ટેરિફ ને વગેરે વગેરે બધું કરવા માંગે છે,
સીધી વસ્તુ છે, દુશ્મનાટ વધે છે. તો કેવું થાય છે કે જે નફરત જે વધે છે, તો યુએસ ડોલરમાં આપણા ઇન્ડિયા પણ આજની તારીખમાં જે એક સમય એવો હતો કે રિઝર્વ્સ આપણે વધારી રહ્યા હતા યુએસ ડોલરમાં. ટુડે વી આર નોટ ઇન્ક્રીઝિંગ ધ રિઝર્વ્સ ઇન યુએસ ડોલર, વી આર ઇન્ક્રીઝિંગ ધ ગોલ્ડ. આપણે યુએસ રિઝર્વ ઓછું કરીને આપણે ગોલ્ડમાં વધારે જઈ રહ્યા છીએ. અચ્છા, ઇન બિટવીન વચ્ચે વાત કરું તો સિલ્વર. સાઉદી અરેબિયા એમનું પ્રોડક્ટ એટલે ઓઇલ, ક્રૂડ સિલ્વરની સામે આપે કે તમે મને ચાંદી આપો, હું તમને ક્રૂડ આપીશ. એટલે દે એક્સેપ્ટેડ સિલ્વર એઝ અ મોનેટરી એસેટ. આ બધી વસ્તુ સમજવા જેવી છે, આ નોલેજ છે. આ બધું તમને ખ્યાલ આવશે એટલે તમને ખ્યાલ આવશે કે હવે કઈ વસ્તુ વધી રહી છે અને કઈ વસ્તુ ઘટશે. તો ગોલ્ડ તો ઓલરેડી મોનેટરી એસેટ હતો ને સિલ્વરને પણ મોનેટરી એસેટ બનાવી દીધું. અને ત્યાં અમેરિકા, યુએસએ, ટ્રમ્પ સરકારે સિલ્વરને એક પ્રિશિયસ મેટલમાં પણ નાખી દીધું. તમને યાદ હશે 3-4-6 મહિના પહેલા સિલ્વર વોઝ ઓલ્સો એડેડ ઇન ટુ ધેટ પ્રિશિયસ મેટલ, રાઈટ? તો ઓલ ધીસ થિંગ્સ ઇન્ડિકેટ્સ વોટ? કે ધેટ ધીસ વિલ રાઇઝ. હવે કારણ કે સિલ્વરને હવે બધા દેશો, બધી સેન્ટ્રલ બેંક, દેશો એટલે સેન્ટ્રલ બેંક, ઓલ સેન્ટ્રલ બેંક્સ હેવ સ્ટાર્ટેડ કન્સિડરિંગ ઇટ એઝ અ મોનેટરી એસેટ. સ્વાભાવિક વાત છે સિલ્વરમાં તમને તેજી દેખાશે. દેટ વોઝ ધ રીઝન કે મેં 1,12,000 આસપાસ ત્યારે મેં કીધું હતું, મેં કીધું સિલ્વર ખરીદી કરો, મને સિલ્વર પોઝિટિવ દેખાય છે. ઓમેક્સમાં ઇટ વોઝ અરાઉન્ડ 36-37, have come to 45. એવરી ચાન્સીસ 48-49-50 ત્યાં સુધી આવી શકે છે. આપણે અત્યારે ત્યાં સુધી જ રાખીએ. એના ઉપર ક્રોસ થશે તો 70. આ ચાર્ટિકલી જે મને ચાર્ટમાં સમજ આવે છે એટલું મેં તમને સિલ્વરનું વર્ણન કર્યું છે. સામે ગોલ્ડનું મેં તમને વર્ણન કર્યું છે. વેધર એટ ધીસ લેવલ આપણે બાય કરીએ કે ના કરીએ, કારણ કે રિટેલર્સ બહુ બાય કરી રહ્યા છે. નેસેસરી, યસ, આ લેવલ ઉપર અમુક જગ્યા વાતો ચાલે છે કે બહુ મોટું કરેક્શન આવશે, બીવેર. ચાન્સીસ છે, હું ના નથી કહેતો, બટ એવરીથિંગ હેઝ ટુ બી હેજ્ડ. બટ વેન યુ આર બાઇંગ ઇટ ફોર સમ પર્પઝ, જેમ કે મેરેજ પર્પઝ છે, કોઈ ફંક્શન છે, એના માટે તમે બાય કરી રહ્યા છો. સી, આજે મારે મકાન લેવું છે તો હું મકાનની ક્યારે, આજે હું જે મકાનમાં રહું છું, મને ઘણા વ્યક્તિ એમ પૂછે છે તમારા બહુ એન્સેસ્ટ્રલ મકાન છે તો આની વેલ્યુ શું હશે? મેં કીધું અનમોલ છે. હું મકાનની વેલ્યુ કઢાવતો જ નથી. મારે શેના માટે કઢાવવાની? મારે અહીંયા રહેવાનું છે, મારે છત્રછાયા છે આ. તો હું શેના માટે આની વેલ્યુ કાઢું કે મને રૂપિયો મળશે કે 1 કરોડ મળશે કે $1 બિલિયન મળશે? ઇટ ઇઝ માય લાઈફ લાઈન. હું અહીંયા સુકૂનથી રહું છું. એ રીતે જયારે તમે ગોલ્ડ અને સિલ્વર એક પર્પઝ માટે બાય કરી રહ્યા છો, પર્પઝ, તો આઈ ડોન્ટ થિંક સો એની મીન્સ ઇટ ઇઝ ઇનવેલ્યુએબલ, રાઈટ? તો એમાં તમારે બહુ શું ભાવે તમે લઈ રહ્યા છો એ સમથિંગ ડિફરન્ટ. તો ગોલ્ડ સિલ્વર માટે મેં આગળ બહુ લાંબી સ્ટોરી કરી દીધેલી છે, બહુ ચર્ચા કરી છે કે હાઉ વન શુડ ઇન્વેસ્ટ ઇન સિલ્વર એન્ડ ગોલ્ડ. જ્યારે તમારા ઘરમાં દીકરી હોય કે દીકરો હોય, એનીવન મીન્સ સન ઓર ડોટર, આપણે વ્યવહારમાં આ બધી વસ્તુની જરૂર પડતી હોય છે. તો સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ ધ વે. આપણને એનએસસી એ બહુ સારા પ્લેટફોર્મ આપી દીધા છે, એનએસસી ને એમસીએક્સ એ. તો એ પ્લેટફોર્મમાં જઈને તમે ગ્રેજ્યુઅલી તમે એઝ એન ઇન્વેસ્ટર તમે ઇન્વેસ્ટ કરતા થાઓ તો યસ, સમય આવશે ત્યારે તમને લોડ નહીં થાય, રાઈટ? આ બધી વસ્તુ આપણે ચર્ચા કરી દીધી છે, એના પર બહુ લાંબી ચર્ચા નથી કરવી. હવે સવાલ આવે છે કે સ્ટોક માર્કેટમાં આજે શું? તો કારણ કે આપણે એક એવા સપોર્ટ લેવલ ઉપર આવીને બેઠા છીએ, 24,850, 24,950. તો આ સપોર્ટને ધ્યાનમાં રાખીને with a stop loss of 24,800, I think one should take a buy on dip call. માર્કેટ આજે મને ક્યાંક મિક્સ જ લાગે છે, બટ વિથ પોઝિટિવ બાયસ. મને આ નજર દેખાય છે. સવાલ છે કમોડિટીમાં, તો કમોડિટીમાં આઈ એમ સ્ટ્રોંગ ઇનફ, એમાં કોઈ ના નથી. નો, આઈ જસ્ટ વોન્ટ ટુ ચેક ઇટ કે જો માર્કેટમાં રેટ્સ કદાચ આવતા હોય સિલ્વર ચાંદીના આજે શું છે, પણ જે રીતના બંધ આપ્યું છે તો આઈ હોપ સો કે આના અંદર એક પોઝિટિવ મુવમેન્ટ
આપણને જોવા મળી શકે છે. I am not pessimistic. I am still optimistic in silver and gold. But તમે આમાં એવું હોવ કે ભાઈ એક દિવસમાં હરેશભાઈ ના વધ્યું ને વગેરે વગેરે, that will be a question mark. So હું એક દિવસ માટેની વાત નથી કરતો. હું તમને હું વધારે ચાર્ટ જ ખોલવાનો પ્રયત્ન કરી રહ્યો છું સિલ્વરનું કે શું છે. 44.96. ઓકે, ગુડ ચાર્ટ, નોટ બેડ. સારું ચાલી ગયું છે. થોડું કરેક્શન કદાચ આવી શકે છે, બટ હોપ સો ઇટ વિલ ટચ 45.86 ટુડે. એટલે 46 ના નજીક આવી શકે છે, બટ ઇટ ઇઝ પોઝિટિવ. હજી આના અંદર મને અનવાઇન્ડિંગ જે રીતના બંધ આપ્યું છે સિલ્વર ફ્યુચર કોમેક્સમાં, મને અનવાઇન્ડિંગ નજર નથી આવતી, દેખાતી નથી. મે બી કદાચ થોડું કોન્સોલિડેશન ફીલ થાય, ઓર ઇટ મે સ્ટીલ કન્ટિન્યુ રાઇટ માઇન્ડ. ગોલ્ડમાં હું જોવા જઉં તો ગોલ્ડમાં કોમેક્સ, ઓકે, ગોલ્ડમાં ક્યાં કંઈક થોડુંક થોડીક કોન્સોલિડેશન ફેઝ દેખાય છે. ગોલ્ડમાં થોડુંક કોન્સોલિડેશન ફેઝ દેખાય છે. તો સ્ટીલ સિલ્વર લુક સ્ટ્રોંગ બેટર દેન ગોલ્ડ, શિવમ. તો થોડુંક ધ્યાન રાખજો. પછી તો રિયલ ટાઈમ જયારે માર્કેટ ઓપન થાય છે ને ત્યારે આપણે બધા કોલ્સ એકચ્યુઅલી જોતા હોઈએ છીએ. બટ લુકિંગ ટુ ધ EOD ચાર્ટ, સિલ્વર લુક્સ સ્ટીલ મોર અટ્રેક્ટિવ દેન ગોલ્ડ. રાઈટ. તો ઘણી બધી ચર્ચા મેં કરી દીધી છે. આપના મેં સ્ટોક સ્પેસિફિક પ્રશ્ન લીધા નથી. તો જતા પહેલા, કારણ કે સમય થવા આવ્યો છે, તો જતા પહેલા હું તમને કહી દઉં કે જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. આઈ ડોન્ટ ટ્રેડ, આઈ ડોન્ટ સ્પેક્યુલેટ. તો કોઈ મારો પર્સનલ ઇન્ટરેસ્ટ નથી. જી હા, મારા મિત્ર, કારણ કે અહીંયા આવી સલાહ આપું છું, બધે સલાહ આપું છું. તો કોઈએ પોઝિશન લીધી હશે ને એમાં કદાચ મારા ફેમિલી મેમ્બરમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે. આઈ ડોન્ટ નો વેધર દે હેવ ઇન્વેસ્ટેડ ઓર નોટ, આઈ ડોન્ટ નો. પણ કદાચ એમને કર્યું હશે તો યસ, મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ તમે ત્યાં જોઈ શકો. આભાર આપનો અમારી સાથે જોડાયા છે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, અત્યારે હાલ શેર બજારના ધબકારામાં બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.